રાજકોટથી સમાચાર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ પ્રથમ વખત જન્માષ્ટમી મેળો યોજાઈ રહ્યો છે, જેથી વહીવટી પ્રશાસન એક્શનમાં છે। પ્લોટ ધારકો માટે 44 નિયમો બનાવવામાં આવ્યા અને નિયમોનું પાલન કરવા સોગંદનામું કરવું ફરજિયાત છે। પીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલિંગ, દરેક સ્ટોલ અને પ્લોટ પર સીસીટીવી, અગ્નિશામક યંત્રો ફરજિયાત બનાવવામાં આવ્યા છે। યાંત્રિક રાઇટ્સ ધારકો માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે। લોકમેળાનો સમય સવારે 8 થી રાત્રે 11 વાગ્યા સુધીનો રહેશે। प्लॉट धारके असल कब्जा पावती एलॉटमेंट लेटर, ओळखपत्र लोकमेळा दरमियान स्टॉल पर सतत राखवानुं रहेशे। तेमज ट्रांसफर थई शकशे नहीं अने ट्रांसफर थयानुं मालूम पड़े डिपोजिट जप्त थशे। स्टॉलमां वेचाता माल के खाद्य पदार्थो वगैरेना भाव बजार भाव प्रमाणे राखवाना रहेशे। जाहेरमां देखाय ए रीते भावना बोर्ड मूकवाना रहेशे। स्टॉल के प्लॉटनी अंदरनो माल सामान साचवવાની જવાબદારી જે તે સ્ટોલ રાખનારની રહેશે। संजोगो वशात वीजળી पुरवठो खोरवाय तो स्टॉल होल्डरे पोते पोतानी रीते वैकल्पिक सगवडता राखवी पड़शे। कोईपण जातना अकस्मात अंगेनी समितिनी कोईपण जातनी जवाबदारी नहीं रहे। स्टॉल के प्लॉट जे स्थितिमां सोंपवामां આવ્યો છે એ સ્થિતિમાં મેળો પૂર્ણ થયા પછી પાછો સોંપવાનો રહેશે। આ પ્રકારના 44 નિયમો છે જેનું પાલન કરવું ફરજિયાત રહેશે। स्टॉल અને પ્લોટની સંખ્યા 30% ઘટાડવામાં આવી છે, જેને લીધે ભાડું મોંઘું થશે। 5 એન્ટ્રી ગેટ પર ફાયર ફાઇટર્સ અને એમ્બ્યુલન્સ તૈનાત રહેશે। ભીડને કંટ્રોલ કરવા ડ્રોનથી મોનિટરિંગ થશે। રેસકોર્સ મેદાનમાં 24 થી 28 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। 5 દિવસના મેળામાં રોજ 5 થી 6 લાખ લોકો માણવા માટે આવે છે। 5 દિવસમાં 25 લાખથી વધુ લોકો આ મેળાની મુલાકાત લે તેવી શક્યતા છે।